શ્રી કૃષ્ણ. એ રામજી બાપા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સરપંચ. જય શ્રી કૃષ્ણ. આવો આવો સરપંચ, કેમ છો? મજામાં ને? હા, આજકાલ શું હાલે સરપંચ? એ છગન બાપા, શું વાત કરું, આજકાલ શરીરને મજા રહેતી નથી, બહાર નીકળવું ગમતું નથી ને ખાવું ભાવતું નથી. આ સરપંચ સાહેબ, આ ટીવીમાં સ્વચ્છતા અભિયાનના સમાચાર આવે છે, સાચા છે કે નહીં? હા કાનજી, આખા ભારતમાં સ્વચ્છતા અભિયાન જોરદાર ચાલે છે. આપણે અહીં બેઠા બેઠા આપણા ગામ વિશે તો વિચારતા જ નથી. સ્વચ્છતાની એક બાજુ રાખો, પહેલા આપણા ગામમાં જ ઘરે ઘરે રોગોના ખાટલા છે તેનું વિચારો. સરપંચ સાહેબ, ગામના બધા લોકોને બોલાવો અને આપણે એક સારા ભુવાને બોલાવી આપણા ગામમાં કઈ નડતર છે કે નહીં તે જોવડાવીશું. અરે મોહન કાકા, આ તો શારીરિક બીમારી છે, તેમાં ભૂવા ડાકલા શું કરી શકે? એ વધુ તને આમાં ખબર ન પડે, તું મોટો સુધરેલો થઈ ગયો લાગે છે. એ મોહન, ભૂવા ડાકલા દોરા ધાગા બધું અંધશ્રદ્ધા છે. હા મોહન કાકા, મધુભાઈ સાચું જ કહે છે. આવી અંધશ્રદ્ધામાં પડવાથી આપણને નુકસાન થાય છે અને ક્યારેક જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. આવી બીમારીઓમાં સાહેબોને રેલી કાઢવાનું સૂચે છે. એ માધુ, સંભાળીને વાત કર. શિક્ષકો જે કરતા હોય તે આપણા ગામના હિત માટે જ કરતા હોય. આ શિક્ષક સાહેબ, અહીંયા આલો. બોલો બોલો સરપંચ સાહેબ. આ તમે રેલી શા માટે કાઢો છો? જુઓ સરપંચ સાહેબ, અમારા બાળકો ગામની સાફ સફાઈ કરશે અને સ્વચ્છતાના 7 પગલાં સમજાવશે. આ વળી 7 પગલા એટલે શું? અમને તો સમજાવો. તમને સ્વચ્છતાના 7 પગલાં એટલે નથી ખબર? નહીં. તો સાંભળો. આપણા ઘરને દરરોજ સાફ રાખો. ઘરની આજુબાજુની જગ્યા અને આંગણું સાફ કરો. મચ્છરથી બચવા મચ્છરદાનીનો ઉપયોગ કરો. નિયમિત સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. હાથ પગના નખ કાપો અને હાથ પગના નખ કાપેલા રાખો અને જમતા પહેલા હાથ ધોવાની ટેવ પાડો. પીવાના પાણીને ચોખ્ખી રાખો અને ઉકાળેલું પાણી પીવો. આપણે રાંધેલો ખોરાક ખાવો જોઈએ. રાંધેલા ખોરાકને ઢાંકીને રાખવો જોઈએ. જમ્યા પહેલા શુદ્ધિકરણથી હાથ ધુઓ અને બહારનું ખાવાનું ટાળો. ઘરે ઘરે શૌચાલય બનાવો અને શૌચાલયનો વધુમાં વધુ ઉપયોગ કરો. ઘરના કચરાનો યોગ્ય નિકાલ કરવો અને ઉકરડા ઘર અથવા ગામથી દૂર રાખો. ગંદા પાણીના નિકાલ માટે શૌચ ખાડા બનાવો અને ઘરની આજુબાજુ કે ગામમાં પાણીના ખાબોચિયા ન રહેવા. જુઓ સરપંચ સાહેબ, આ સમજાવ્યા સ્વચ્છતાના 7 પગલાં. આ પ્રમાણે કરશો તો બીમારી આવશે જ નહીં, કારણ કે જ્યાં સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા, એટલે કે સ્વચ્છતામાં જ પ્રભુતાનો વાસ હોય છે. વાહ સાહેબ વાહ, તમે તો અમને બહુ જ સારી વાત સમજાવી. ગામ લોકો બાળકોએ સમજાવેલા 7 પગલાંનું પાલન કરશું. બોલો, કરશું ને? તો ચાલો આપણે સૌ સાથે મળીને ગામની સફાઈ કરીએ અને ગામમાં રહેલી બીમારી ભગાડીએ. તો બોલો, ગંદવાડ ત્યાં, બંધવાડ ખુલ્લી ગટર, રહે મચ્છર, પાણી પિચકારી, લાવે બીમારી, ચોખ્ખો રૂમ, કચરો દૂર, સ્વચ્છતા ત્યાં, પ્રભુતા, વૃક્ષ વાવો, વરસાદ લાવો. અસ્તુ. અસ્તુ.